વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા સંગમ વિસ્તારની ગોકુલનગર સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. તસ્કરો મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે કુંભારવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ મથક હદ વિસ્તારમાં અવારનવાર ચોરીના બનાવો સામે આવતા હોય છે. ત્યારે સંગમ વિસ્તારમાં આવેલી ગોકુલનગર સોસાયટીના મકાન નંબર C14માં રહેતા હેમેન્દ્રભાઈ અગ્રવાલ પરિવાર સાથે ઉજ્જૈન ગયા હતા. આ દરમિયાન 4 ઓગસ્ટના રોજ વહેલી સવારે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરી અંદાજે 7 તોલા સોનાના દાગીના તેમજ 1.5 લાખ રૂપિયા રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટનાની જાણ થતાં હેમેન્દ્રભાઈ અગ્રવાલ તાત્કાલિક વડોદરા પરત ફર્યા હતા અને સમગ્ર મામલે કુંભારવાડા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં કુંભારવાડા પોલીસ મથકની ટીમ, ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક સાયન્સ વિભાગની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કરી તસ્કરો સુધી પહોંચવા માટે ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણ થતાં વડોદરા શહેર પોલીસની ડીસીપી ઝોન 4માં એન મકવાના પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી તપાસ અધિકારી સહિત પોલીસ ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી.